લા 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 બસ આવશે. જય માતાજી મિત્રો, એને જય આપણે સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને જો આપણા કબૂતર નીચે ચરવા વ્યાયા છે. દાણા નાખવાના હે ને નાખી દીધા, એકવાર બાકી છે. તો આપણે હેને એને નાખી દઈએ દાણા. ને કેદુને આપણે ઉડાડ્યા નથી બહુ, અને ઉપર જોયું નથી કેટલા ઈંડા મેકાન પૂરીને બચ્ચા કેવડા થયા. તો બધું આપણે હેને જોવાનું છે. પહેલાં આને ખવડાવી દઈએ, રોકીને ખવડાવવાનું બાકી છે એને ખવડાવી લઈ. ને આપણે નવું હેને કપડાં ધોવાનું મશીન લાવ્યા છે, એને જે ફિટ કરવાનું છે. રોકીને હેને બારો કાઢી લે આજ. હાલ હલો કઈ એને એમ નહીં આવે. તો રોકી એને આવી ગયો. હવે પાણી પાઈને ખવડાવી દીધું, રોકીને લઈ લીધો છે ને હવે એને ખવડાવી લી ફાઇનલી એને રોકીને ખવડાવી લીધું છે. ને આ બધા જો ચરવા આવી જાય છે. જો રોકી અહીંયા બેઠો છે અને આપણું પૂરી નર છે. તો હવે એને બધા કબૂતરને ઉડાડીએ આપણે. હાલો ફાઇનલી હે ને બધા કબૂતર ઉડી ગયા છે અને હવે બે ગયા. અહીંયાથી ઉડાડવા જવા પડશે. બધાને હે ને ઉડાડ મેકા છે. હું બેઠા હતા તારે અહીંયાથી જો ઉડાડ્યા છે. હવે હે ને આ બાજુને આવવા દો. હે ને બધા ઉડવા મીના છે. જો એક આ બાજુ ઉડે છે. આપણા છે ને આપણા સેટઅપ ઉપર જોવાનું છે કેટલા કબૂતરને હે ને ઈંડા મેકા ને કેટલા એ બસા થયા ને કીધું ને અમે જોયા નથી બે દિવસથી. તો એ આ જોવાનું છે. અને જો આટલા ઉતરવા મીના છે આ બધે, આટલા ઉડે છે એ ભલે ઉડતા. આપણી પાડી જો આ બધે રખડે છે. આપણા નાક જો કેવડા થઈ ગયા બે હાથના. મિત્રો આ છે ને વરસાદના કારણે થયું છે કે શું લેવા પડી ગયું છે, કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને નાખજો. તમને બધાને વરસાદનું એવું લાગતું હોય કે વરસાદ આવ્યો ને પડી ગયું, તો એવું નથી. ખૂંટીઓ આવ્યો ને તો તે પાડી દીધું. આપણે છે ને ઘોડી લઈ લઈને હવે છે ને આ રાખીને જોવી ઉપર. ઘોડી છે ને રાખી દીધી છે ને હવે ચડી જાય ઉપર. હવે ડબ્બામાં પાણી ભરાણું કે ન ભરાણું જોઈ લઈ. એક એમ પાણી ભરાણું તો નથી. પડી ગયા છે ઉપર ને આ બચ્ચા જો હે ને કબૂતર નોર્મલ કબૂતર હોય ને એવડા થઈ ગયા છે. જો એવા લગભગ થઈ ગયા છે. આમાં આ તો આમથી બેઠી હોય કાયમ. ને મારા હે ને ભાઈ વિયાયા છે કબૂતર જોવા. જો આ ભૂરીના બચ્ચા જો કેવા થયા, એક નંબર. આજકાલ હે ને ભૂરીના બચ્ચા હે ને જોરદાર થયા. જો કેવો કલર પકડશે. આ તો સફેદ છે બરાબર, થોડો લાલ છે. ભૂરીએ પણ કેટલું ખવડાવી દીધું. જો આમ થઈને બચ્ચા એવા ન થાય. અને આ એક બીજું તમને બતાવું, લાલ થયું એક નંબર. જો પાછું મૂકી દી. બીજા કોઈને બચ્ચા થયા. એક આનું બચ્ચું છે એ કારું થયું છે, એ બરાબર નથી. ને આમાં ઈંડા છે, આમાં ઈંડા છે, આમાં ઈંડા છે. હા આમાં બે ઈંડા છે, 3 ઈંડા આમાં છે. પણ એ એના લગભગ ફેલ થઈ ગઈ છે. આમાં ક્યાંય તો નથી. આમાં 2 હોય એવું લાગે છે. તો કેટલા કબૂતરના 1 2 3 4 5 કબૂતર છે ને ઈંડા મેકા છે. જો એટલા કબૂતર બેઠા છે ને આપણે હવે ને નીચે ઉતરી જાય. હે બધા હે ને આખા તારમાં હે ને બે ગયા છે. હું એક 3 કબૂતર છે, બાકી બધા બે ગયા છે. તો એને હે ને ભલે બેતા હોય આ આવે ને પછી આપણે હે ને દાણા નાખી દઈ. જો નવા માણસો કબૂતર જોવા વિયાયા છે. આ તો હોય છે, એ તો રોજના હે. આ બધા બીજા નવા છે જે અમુક તો આયા નથી. આપણે પાડી જોઈ જ્યાં દાણા ખાય. મિત્રો હે ને આપણે વ્લોગિંગ માટે આપણે આ લાવ્યા છીએ. આપણે હે ને મોબાઈલમાં આપણે ફિટ કરી દઈ, પછી આનાથી આપણે વિડીયો ઉતારશું.
તો આને હે ને ફટાફટ ફિટ કરીને જોવી. ફાઇનલ મિત્રો એને ફિટ થઈ ગયો ને આ જોઈશું કેટલું લાંબુ થાય છે. એંગલ આપણે હાથ કરી દઈએ એટલું હે ને કંઈક લાંબુ થાય. કબૂતરા જોવું હોય ને કોઈ જોઈએ કે આપણે હે ને એવું જોઈએ. પછી આપણે ઊભા ઊભા હે ને જોઈએ કે નહીં રાખે આટલું જો અધર થાય કાંઈ આટલું જો અધર થાય છે તો એને એકદમ રેડી થઈ ગયું છે. આપણે રેડી લાવતું છે. હવે એને તો આ રીતે આપણે એને શૂટ કરીએ કે જો એક નંબર. તો હવે હે ને આપણે એને રીલ ઉતારી લઈ. એમાં રાકેશભાઈ હે ને ચડી ગયા છે ચબૂતરા ઉપર, જોઈ લો. તો વરસાદ હે ને આવી ગયો છે અત્યારમાં. વરસાદને હે ને કાયમ એને આવવું જ પડે એટલે કાયમની જેમ જો આજે એવી આવ્યો છે ને આપણે હે ને એક રીલ બનાવવાની છે, શોર્ટ વિડીયો બનાવવાનો છે. તો વરસાદ આવી ગયો કાંઈ વાંધો નહીં. તો કઈ રીતના બનાવવાનો તમને બતાવી દઉં. જો આ રીતનું કંઈક છે અને આ ચોપડામાં આપણે કંઈક રાખ્યું છે અંદર. એ હમણાં તમને હે ને આગળ બતાવું બધું. એક કબૂતર હે ને નીચે પડી ગયું તું, કાંઈક આવ્યું તો ઉડવા માંડ્યા. એક નીચે પડી ગયું. જો એટલા ઉડવા માંડ્યા છે હાથાઈથી. કાંઈક આવ્યું ને તે જો ઓલું કબૂતર રહ્યું ને વધારે પીછાવાળું એ છે ને હું તો નીચે પડી ગયું તું. પછી હું છે ને મેં કીધું ઉડાડવું, કાંઈ થઈ નહીં ગયું ને આટલા છે ને ઉડે છે. બાકી બધા છે ને વરસાદના બેસી ગયા છે. વરસાદ આવે છે ને જાય. એને છે ને ખવડાવવાનું છે ને બાકી છે એને ખવડાવી પેલા. તો અહીંયા વરસાદ આવે છે કબૂતરા અહીંયા ભૂખા થઈ ગયા છે બધા. જો વરસાદ કબૂતર છે ને ભૂખા રહે ને આપણને જરાય છે ને ન પોહાય. તો આપણે છે ને વરસાદના એને છે ને ખવડાવી લઈ. ઘડી કાંઈ છે ને ઊભા રહે એટલે મીનકી બીનકી આવે ને તો એને છે ને ભગાડવા થાય. તો બધાને છે ને આપણે પેલા દાણા નાખી દઈ એટલે બધા છે ને સરસ રીતે ખાઈ લે. રોટીને ખવડાવવાનું બાકી હતું ને એને ખવડાવી દીધું એટલે રોટીને બાકી છે. સોરી આ બધા જો નીચે વિયાયા બધા ભીખા છે બિચારા. વરસાદ જો સવારનો ચાલુ જ છે એટલે બધાને છે ને ખાવાનું નાખી દીધું છે, દાણા નાખી દીધા છે. તો ઘડી છે ને આપણે રહેવું પડશે. વરસાદ ચાલુ છે ને તો આપણે અહીં રહેવું પડશે કારણ કે નકર મીનકી આવશે ને ઉપર જઈને છે ને જવા દે આપણે ઘડી સાઈડમાં આવી નકર ખાઈશે નહીં. જા ઉડી ઉડીને છે ને નીચે પડે સડી ન શકે ને એટલે મારે અહીં રહેવું પડે. જો ઓલું કબૂતર ક્યાં છે બજા જા. હરવે હરવે જો બધા ચડે છે. બે કબૂતર છે ને આન માથે વહી ગયા છે. વાતને છે ને આપણે ચડાવવાના હાટલા ચડી ગયા છે. જો આ હેઠું આવે નહીં અને આપણે એને ચડાવવા જોઈશે. હાલો હાલો હાલા એને આ એક કબૂતર લીધે હું એને આખો પલ્લી ગયો હોઉં. જોઈ લો આ કબૂતર બિચારું છે ને એકલું છે ને ઉડી નહીં એકલું. વરસાદ ચાલુ છે ને એટલે જો ઘડીક તેને એને હેઠું પડી જાય છે. એને ઉપર ગમે એમ કરીને ચડાવવું જોઈશે. ઘરમાં વહી જાય ને તો સારું. તો મિત્રો ઉપર ચડી ગયા છે ને આ કબૂતરને છે ને આપણે ઉપર છે ને પકડીને મેકી દીધું છે. આ બધા જો હું ઉપર આવ્યો ને ત્યાં બેસી ગયા છે. હું ગાય નીચે વહી જાઉં ને છે ને એકાદા નીચે વહ્યા જાય પાછા. તો મિત્રો છે ને અમારા ઘરે આ શું છે કોમેન્ટ કરી નાખજો. ખબર હોય તો તમારા ઘરે આવું હોય ને તો એમાં નીચે છે ને રાફડો નીચે છે અને ઉપર જો હાથે હાથે આવું નીકળે છે. 3 દિવસમાં જો આવડું મોટું થઈ ગયું છે. જો આવું છે કાંઈક દેખાતું હોય તો કોમેન્ટ કરી નાખજો. ભોય છે ને નીચે જઈ આવી છે. આ બધા છે ને આવું ઉડાડવાના છે.
મિત્રો એને ઉડાડવા નથી, કારણ કે બધા એને પલળેલા હે ને, એટલે ઉડાડ્યા ને જે બધા આવી આવ્યા. મને નથી ખબર પલળેલા, મેં કીધું અત્યારે હુકાઈ જઈશ, હુકાવા દે પછી ઉડાડી. ત્યાં સુધી આપણે એને રોકીને ઉડાડવા હેલા જાય. એને પેલા ખવડાવીને પછી હાલ રોકીને હે ને ખવડાવી લીધું હોય ને. હવે આપણે એને લઈને જાય છે આમ બહાર રખડવા. વરસાદ હે ને હવે નહીં આવે, કારણ કે બધી બાજુ હે ને ખુલ્લું થઈ ગયું છે ને, એટલે વરસાદ નહીં આવે. એટલે રોકીને લઈ લીધો ને હવે એને આપણે આમ હાલ્યા જાય કાકાને ઘર બાજુ. તો મિત્રો અમારે છે ને રોકી ઘોડા અમારે પાડીએ એવાય છે, જે હમણાં હું બોલાવીશ. અરે હાલા લા 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 બસ બસ હાલ વિયા હાલ આપણે ક્યાં જઈ હાલ 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 હાલ. હા આવી અમારે પાછો રોકીને લઈ લીધો જાય છે ધાબા ઉપર ઉડાડવા માટે. જો અમારા ગામમાં છે ને આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. જો હા બીજો વરસાદ છે આપણે નથી આ બાજુ. હવે છે ને રોકીને આપણે ઉડાડશું. તો યુવરાજ એવી આવ્યો જોવા, નોલેજ વાળો માણસ હો ભાઈ યુવરાજભાઈ, બધી ખબર પડે. હવે એને અહીંથી આપણે ઉડાડશું રોકીને. પાછો તો ઘીરે આવી ગયો, એ ગયો પિંજરા ઉપર જ સીધો હે ને બેસી જાય. અહીંથી આમ કરીને પડી ગયું બધું. યુવરાજ હાલ તો તને પાડ હાલ 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 પાડવું. અહીંયા પાડી દીધો હોય તને. આજનો વ્લોગ આવ્યો હતો તે તો વિડીયો ગમ્યો તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત, બાય બાય.